સર, કોઈ વુમનને એક જ ટ્યુબ હોય તો એ પ્રેગ્નન્ટ થઈ શકે છે? તો ચાલો આજે જ એક એવા પેશન્ટની વાત કરીએ. 26-year-old પેશન્ટ, મેરેજને 4 વર્ષ થઈ ગયા હતા. 3 વર્ષ પહેલા રાઈટ સાઈડની ટ્યુબમાં એક્ટોપિક પ્રેગ્નન્સી હોવા કારણે રાઈટ સાઈડની ટ્યુબ રિમૂવ કરી અને એના ઉપર PCOS, જેના કારણે અનિયમિત માસિકની તકલીફ. એક તરફ PCOS, એક બાજુ એક જ ટ્યુબ. ઘણાને એવું લાગતું હોય કે આવામાં પ્રેગ્નન્સી રહેવી મુશ્કેલ છે, પણ કરેક્ટ ગાઈડન્સ અને યોગ્ય ટ્રીટમેન્ટ ઘણીવાર ચમત્કાર કરે છે. સો આ પેશન્ટમાં અમે ઓવ્યુલેશન ઇન્ડક્શન કર્યું, સોનોગ્રાફી દ્વારા મોનિટરિંગ કર્યું, PCOS માટે એડિક્વેટ સપ્લિમેન્ટ્સ આપ્યા અને 2 કે 3 મહિનાના મોનિટરિંગ પછી આજે જ આ પેશન્ટ એક પોઝિટિવ પ્રેગ્નન્સી ટેસ્ટ સાથે અમારી પાસે આવ્યું. સો આજે એ જણાવતા મને અત્યંત ખુશી થાય છે કે એમની પ્રેગ્નન્સીની લોકેશન બી અમે કન્ફર્મ કરી છે અને એક ઇન્ટ્રાયુટ્રાઇન લાઈવ પ્રેગ્નન્સી છે. સો એક ટ્યુબ હોવી, PCOS હોવું એ કોઈ આશા છોડી દેવાની વાત નથી. દરેક કેસ અલગ છે. દરેક કેસમાં યોગ્ય માર્ગદર્શન અને યોગ્ય ટ્રીટમેન્ટ સાથે સક્સેસ મળી શકવું પોસિબલ છે.